જૂનાગઢમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત જનસેવાનો અનોખો ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો છે। મહાનગરના 3 અલગ અલગ સ્થળોએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને દવા વિતરણ કેમ્પ યોજાયો। કેમ્પમાં અનુભવી તબીબોએ નાગરિકોની આરોગ્ય તપાસ કરી જરૂરી માર્ગદર્શન અને દવાઓ પણ ઉપલબ્ધ કરાવી। મોટી સંખ્યામાં નાગરિકોએ આ નિઃશુલ્ક આરોગ્ય સેવાનો લાભ લીધો। કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના મહાનગરના મંત્રી વિપુલભાઈ રાવત અને બજરંગ દળના મહાનગરના સંયોજક હિતેશભાઈ મીર પણ ઉપસ્થિત રહ્યા। આયોજકોએ વધુમાં વધુ લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત બનાવવા અપીલ કરી। સેવા અને સમાજ કલ્યાણના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કેમ્પનો સારો પ્રતિસાદ મળ્યો। સ્થાનિક નાગરિકોએ પણ આ પહેલને આવકારી હતી। અને આજે આપણે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ અને સ્ટુડન્ટ એસોસિએશનમાંથી જીમર્સ જુનાગઢ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ અને અમારા લોકોના સાથે મળીને અમે 3 જગ્યાએ મેડિકલ કેમ્પ ગોઠવેલા છે, જેમાં સવારથી લઈને 150 થી 200 લોકોએ લાભ લીધેલો છે અને અત્યારના પણ અવિરતપણે પેશન્ટો આવવાના ચાલુ છે અને લાભ લે છે। એમાં એ લોકોની સારવાર, એમનું એક્ઝામિનેશન બધું પૂર્ણ કરીને અહીંયાથી સારવાર દેવામાં આવે છે। જણાવતા આનંદ થાય કે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સેવા સપ્તાહ નિમિત્તે જૂનાગઢ નગરમાં 3 અલગ અલગ સ્થાનો પર મેડિકલ કેમ્પ, દવા સાથેના નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે કે જે તમામ સર્વરોગ નિદાન કેમ્પ કે તમામ ડૉક્ટરશ્રીઓ અહીંયા આ મેડિકલ કેમ્પમાં ઉપસ્થિત રહી અને દવા પણ અહીંયાથી નિઃશુલ્ક આપવામાં આવે છે। આવી જ રીતના 3 સ્થાન ઉપર મેડિકલ કેમ્પનું આયોજન છે। અત્યારે જે આપણે ઊભા છીએ ત્યાં ભોઈ સમાજની વાડી એટલે ગિરનાર પ્રખંડની અંદર આ મેડિકલ કેમ્પનું આયોજન થયું છે, જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધેલો છે અને આવનારા સમયમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવા મેડિકલ કેમ્પ તેમજ સેવાકીય લગતી પ્રવૃત્તિઓ અવિરતપણે ચાલુ રહેશે।